નમસ્કાર. ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન પ્રમુખ રાજ સિરકે. આજે છે તારીખ 7/8/2026. છેવટે આપણા રિક્ષા ચાલકોની અમદાવાદ સહિત આખા ગુજરાતના રિક્ષા ચાલકોની જીત થઈ છે. છેલ્લા 2-3 મહિનાથી સતત ઓટો રિક્ષા ચાલક વેલફેર એસોસિએશન, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન નવરંગપુરા, સ્માર્ટ સિટી ડ્રાઈવર યુનિયન ગોતા, આ ત્રણેય યુનિયન એસોસિએશન દ્વારા ખૂબ જ મહેનત કરી, ખૂબ જ ધક્કા ખાધા અને છેલ્લે 2022થી છેલ્લા સતત 4 વર્ષના વનવાસ અને નુકસાન પછી આપણને મિનિમમ ભાડામાં જે પહેલાં 20 હતું તે 25 કરવામાં આવ્યું છે અને ત્યારબાદ રનિંગ કિમી દીઠ 15 રૂપિયા હતા તેમાં પણ 5 રૂપિયાનો વધારો કરીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. એટલે દરેક 200 મીટરે 4 રૂપિયા વધશે. આ અમદાવાદ સહિત આખા ગુજરાતના રિક્ષા ચાલકોની જીત છે, જેમાં હું રિક્ષા ચાલકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે અમદાવાદ સહિત આખા ગુજરાતના પ્રેસ મીડિયાના મિત્રો આપણી વેદના, આપણે જે વ્યથા હતી તેને વાચા આપી, એટલે તમામ પ્રેસ મીડિયાના મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ગુજરાત સરકારને એક વિનંતી કરવા માગું છું કે આપણે 22/6/2026ના રોજ હું રેટ કમિટીનો મેમ્બર છું, તેની બેઠકમાં હું હાજર હતો. તેનામાં આ ભાડું નક્કી થયેલું છે અને એ બેઠક મળ્યા બાદ પરિપત્રને પણ ખૂબ જ મોડું થયું અને તે દરમિયાન સતત 2 વખત સીએનજીમાં ભાવ વધી ગયો છે. કુલ 6 રૂપિયાના 2 પૈસાનો વધારો થયો છે. તે બાબતના પણ અમોએ 2 વખત આવેદનપત્રો આપ્યા છે કે 25ના 30 કરવામાં આવે. અમારી માંગણી એ પણ સ્વીકારી છે, પણ હાલ આ પરિપત્ર તૈયાર હતું એ લેવાનું કહ્યું છે અને તત્કાલ રેટ કમિટીની બેઠક મળવામાં આવશે અને ત્યારબાદ એ 5 રૂપિયાનો પણ મિનિમમમાં વધારો કરીને 30 કરવામાં આવશે તેવી મૌખિક બાંહેધરી મોટા મોટા ઉચ્ચ 4 અધિકારીઓએ આપી છે. રૂબરૂમાં અમને સાંભળ્યા છે, એટલે તત્કાલ અસરથી એ પણ બેઠક રેટ કમિટીની મળે અને તેમાં પણ આ ભાડું 25થી 30 વધારવામાં આવે. તમામ પ્રેસ મીડિયા અને રિક્ષા ચાલકોને હું નમ્ર અપીલ કરું છું કે આજથી આપણે 7/8/2026થી આ ભાડું લાગુ થઈ ગયું છે અને આપણે વસૂલવાના હકદાર છીએ. જય હિન્દ, જય ભારત.